અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્કૂલ પાસે સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। મણિનગર વિસ્તારમાં જે નેલ્સન સ્કૂલ આવેલી છે તેને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે। સ્થાનિકોના હોબાળા સામે વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકો અને વિદ્યાર્થીઓની વી વોન્ટ જસ્ટિસની નારેબાજી। મણિનગરમાં નેલ્સન સ્કૂલ 2024થી કાર્યરત છે। રહેણાંક વિસ્તારમાં શાળા બનાવી પ્રી પ્રાઇમરી શાળા ચલાવવા માટે મંજૂરી લીધી છે તેવું સ્થાનિકોનું કહેવું છે, પણ મંજૂરી બાદ શાળામાં 1 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા। મણિનગરના નેલ્સન સ્કૂલની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં વી વોન્ટ સેફટી, વી વોન્ટ જસ્ટિસની વાતો થઈ રહી છે। એક તરફ સ્થાનિકો છે અને ગેટની અંદર વિદ્યાર્થીઓ છે કે જે પણ ન્યાયની માંગ કરી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે રહેણાંક વિસ્તારમાંથી આ સ્કૂલને દૂર કરવામાં આવે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, હોબાળો કરવામાં આવ્યો સ્થાનિકો દ્વારા, શું માંગ છે અને નેલ્સન સ્કૂલ જ્યારે રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવી છે ત્યારે કેટલી તકલીફ પડી રહી છે સ્થાનિકોને? પ્રીતિ, આ ઘટના છે મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલની અને સ્કૂલના જે સંચાલક છે તેના દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલ માટેની મંજૂરી લેવામાં આવી હતી અને પ્રી પ્રાઇમરી સ્કૂલની મંજૂરી લીધા બાદ ત્યાંની અંદર તેમણે 1 થી 8 ધોરણના વર્ગો શરૂ કરતા સ્થાનિકોનો રોષ છે, કારણ કે શાળામાં 1 થી અલગ અલગ ગેટમાંથી બાળકોને એન્ટ્રી કરવામાં આવે છે અને આ સાથે જ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। સાથે જ કેટલાક બાળકો દ્વારા ઘરની પાસે પેશાબ કરવા તેમજ તેમના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદ વાલીઓ સ્થાનિકોએ કરી છે, જેને લઈને આજે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। તેમની માંગ છે કે આ જે શાળા છે તે શાળાને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવામાં આવે। જો કે આ માટે ડીઓએ પણ નોટિસ આપી છે કે આ શાળા છે તે રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવામાં આવે અને મૂળ શાળા જે ત્યાં લઈ જવામાં આવે, પરંતુ શાળાના સંચાલકો છે તે ડીઓના પત્રને પણ અવગણી રહ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી આ શાળા શરૂ રાખવામાં આવી। આ સાથે જ તેમણે નવા વર્ગો માટેની ફી પણ વાલીઓ પાસેથી વસૂલી છે, જેને લઈને સ્થાનિકોને એવો ડર છે કે જે શાળાના સંચાલકો છે તેમના દ્વારા આ નેલ્સન સ્કૂલ છે તે રહેણાંક વિસ્તારમાં જ આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે, જેના દ્વારા આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને ત્યાં શાળા પાસે હોબાળો મચાવ્યો હતો, જેની સામે શાળાના વિદ્યાર્થીઓ પણ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા। આભાર પ્રતિક તમામ વિગતો માટે।